ધમ્મમંગલ મુક્તિડામ ઈશાસન જમોતો દેવાવિતમ નમઃ સંધિ જસ્સ ધમ્મેશયામ આનંદકારી આનંદ જ્ઞાની શ્રી હરિહંદ પરમાત્માના શાસનના પરમાત્માને પામેલા પૂજ્યપાદ સંયમ ભવસુરી મહારાજે રચેલા 10 વૈકાલિક નામના આગમ સૂત્રના શ્લોકની અંદર આપણા જીવનની અંદર ઉત્કૃષ્ટ પ્રકારના મંગલ તરીકે ધર્મને ઓળખાવ્યું. હવે ધર્મ કયો? તો કે અહિંસા, સંયમ અને તપ. જે ધર્મની અંદર સંપૂર્ણ અહિંસાનું પાલન હોય, સંપૂર્ણ અહિંસા સંયમ જીવન વગર જીવી શકાય નહીં, અને સંયમ જીવનની સુરક્ષા પણ તપ ધર્મના આધારે. એટલે આના આધારે પણ કહી શકાય એવું ખરું કે જીન શાસનની અંદર તપ ધર્મનું વાસ્તવિક ફળ સાધુ જીવનની અંદર પ્રાપ્ત થાય. ગૃહસ્થ જીવનની અંદર ગમે તેટલો તપ કરવામાં આવે પણ એ ગૃહસ્થ જીવનની અંદર સંપૂર્ણ અહિંસાનું પાલન ન હોય, સંપૂર્ણ સંયમ પણ પાળવું શક્ય ન બનતું હોય, એના કારણે જે તપ ધર્મ દ્વારા જે કર્મની નિદ્રા થવી જોઈએ એ કર્મની નિદ્રા કરવાનું સામર્થ્ય સાધુપણા સિવાય બીજે ક્યાંય. સાધુ જીવનની અંદર કરેલી નૌકાશી પણ મૂલ્યવાન ગણાય. જ્યારે ગૃહસ્થ જીવનની અંદર કરેલા 6 મહિનાના ઉપવાસ કે વિશેષ પ્રકારનો બીજો કોઈ પણ પ્રકારનો દીર્ઘકાળનો તપ, એની સાથે વીરતીનો અભાવ, સંપૂર્ણ અહિંસાનો અભાવ, આ સંપૂર્ણ તપના ફળ સુધી પહોંચાડવા માટે સમર્થ બનતું નથી. સાધુજી ભગવાનને જીવનની અંદર કરેલી ઉત્તમ આરાધના એના જીવનની અંદર તો એમના માટે લાભનું કારણ બની, પણ આ નિમિત્તને પામીને આપણે પણ એ જ જીવન તરફ આગળ વધવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ આજે કરેલી અનુમોદના આપણા સૌ માટે આનંદનું કારણ બને, લાભનું કારણ બને. એક નાનકડો પણ નિયમ જો જીવનમાં અપનાવ્યો હોય, માત્ર કહીએ ને કે મુઠ્ઠી સંયમ પચકાણ, એટલે બહુ જ નાનામાં નાની વસ્તુ. 24 કલાક કોઈ ખાતું નથી, 24 કલાક ભૂખ્યા રહેવામાં કોઈ વાંધો આવતો નથી. એક ધારું 24 કલાકની વાત તો જવા દઈએ, 2-3 કલાક પણ સતત કોઈને ફોર્સ પાડીને કહેવામાં આવે કે તમારે ખાધા જ રહેવાનું છે, તો કદાચ એ માણસને હોસ્પિટલમાં ભરતી કરવો પડે અને કદાચ એ જીવનનું સમાપ્ત પણ થઈ જાય. પણ એ જ વ્યક્તિને 24 કલાક ભૂખ્યો રાખવો હોય તો કોઈ જાતની કાંઈ તકલીફ પડતી નથી. એટલે જેમ આ નાનકડામાં નાનકડું પચકાણ છે, મુઠ્ઠી સંયમ પચકાણ, સવારે નૌકાશી અને સાંજે 24 અનાથમી વગેરે જે પણ સાથે કરવામાં આવે, અને જો આ મુઠ્ઠી સંયમ પચકાણ આખા દિવસ દરમિયાન લેવામાં આવે તો એનાથી લાભ કેટલો છે મણભાઈ? બહુ જ ઘણો બધો લાભ છે. બરાબર છે? મહિનાના 27 ઉપવાસનો લાભ આ મુઠ્ઠી સંયમ પચકાણ કરનારને મળે. એમાં નિયમ શું? તો કે 3 હાથ જોડીને 3 નવકાર ગણે. આમ તો પચકાણ લેવાનું આવડે, પણ જો આવડતું ન હોય તો હાથ જોડી 3 નવકાર ગણી મનમાં ધારી લેવા કે જ્યાં સુધી મુઠ્ઠી વાળીને નવકાર ગણું નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું. એટલે આમાં નિયમ કેટલો? બરાબર છે? કોઈ 1 કલાક, 2 કલાક, 3 કલાક આવો કોઈ નિયમ, કાળ મર્યાદા સાથે સંબંધ નહીં, પણ માત્ર સંબંધ જ્યાં સુધી મુઠ્ઠી વાળીને નવકાર ગણવું નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહીં. સવારે નાસ્તો કરીને નીકળ્યા હો, રસ્તામાં હો, કાંઈ જ ખાવું પીવું ન હોય, અને જ્યાં સુધી પહોંચ્યો ને ત્યાં જઈને પાણીની તૃષા લાગી તો ત્યાં જઈને પાણી લેવા માટે તમે સીધું મુઠ્ઠીવાળી નવકાર ગણીને વાપરી શકો, વચ્ચે એટલો પચકાણનો લાભ મળી શકે. બરાબર છે? મેં તો સાંભળ્યું છે કે જે વખતે સુભાષભાઈ દુકાનની અંદર કામ કરતા હતા, એટલે વર્તમાનના પૂજ્યપાદ આચાર્ય ભગવાન જય ધર્મ શ્રેષ્ઠજી મહારાજ
ધર્મનું નાનકડું પણ જો નિમિત્ત પકડીને મજબૂતાઈ પકડી રાખીને તો આજે આ સ્થિતિ આજે પહોંચી ગયા છે. દુકાનની અંદર એક બાજુ પડીકા વાળતા જાય અને બીજી બાજુ સાંજના ચોરિયા માટેના મોઢામાં કોડિયા નાખતા જાય. બરાબર? મારી વાત ખોટી તો લગભગ સાચી વાત છે. એવી તો સ્થિતિ તમારા કોઈની નથી. આજે તો તમારા બધાના ધંધા પણ તમે એવી રીતે ગોઠવ્યા છે કે બહુ જ શેઠાઈપૂર્વક ભોગવી શકો છો. બાકી એમણે તો જે મજૂરી કરી હશે ને એ મજૂરી કરવા માટે આજે કોઈ તૈયાર નથી. ખ્યાલ આવે છે? હવે જો એમણે આવી રીતે પણ ચોર્યા જાળવી રાખ્યા હોય અને ધર્મ કરતા કરતા આ સ્થિતિએ પહોંચ્યા હોય, બીજા મનસુખભાઈ એટલે મુનિરાજ શ્રી મોક્ષ તિલક વિજયજી મહારાજ, એમણે પણ દુકાનની અંદર કામ કર્યું હતું અને એ વખતે તમે બધા જાણો છો કે રહેવા માટે કોઈ આવતાની સાથે તરત મોટા ફ્લેટ મળી નતા ગયા. આગળ દુકાન અને માત્ર પાછળ 2 જણા જમી શકે એટલી નાનકડી જગ્યામાં રહેવાનું. ત્યાં જ ખોલી આ તો ખાલી પાર્ટીશન કરેલું હોય દુકાનની અંદર. એમાં પાછળના ભાગમાં રહેવાનું આવે, જમવાનું આવે, બધું જ કહીએ તો એટલી જ બાબત એટલી જગ્યામાં ગોઠવી દેવાનું આવે. 5 જ માટલા ગોઠવાઈને એટલી જ જગ્યા હોય. આવી જગ્યામાં રહીને પણ એમણે પાછળ નાનકડો ગોખલો બનાવી દીધો. ભગવાન એમાં પધરાવ્યા. ત્યાં પણ એમણે દુકાનની અંદર પણ પરમાત્માને પધરાવીને ભક્તિ કરી. હવે આ દ્રષ્ટાંતો બહુ જ નજીકના કાળના તમારી સામે જ છે. તો આવા નિમિત્તોને પામીને સુંદર એવા પ્રકારની આપણે સૌ પણ અનુભૂતના કરનારા બનીએ. આટલા વર્ષોથી સારીજી ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. કદાચ વિશેષ કોઈ તપ ન કરે ને તો પણ સંયમ જીવનની અંદર છે એ બહુ મોટામાં મોટું કામ છે. પણ એમણે તો આવી સુંદર આરાધના કરી, ગુરુ ભગવંતોની ભક્તિ વગેરે કરી. અને જ્યારે જ્યારે આવો તપ ચાલતું હોય ત્યારે જે પણ સહન કરવાનું આવે, સહન કરતા કરતા ગઈકાલે પણ વાત કરી હતી કે સાધુ જીવનની અંદર 12 પ્રકારનો તપ 22 પ્રકારના પરિસહોને વેઠતા કરવાનો આવે. માટે સાધુ જીવનમાં પુષ્કળ પ્રમાણમાં કર્મની નિદ્રા થઈ છે. જ્યારે તમારા જીવનમાં પરિસહોની વાત તો દૂર રહી, પણ તપ ધર્મની અંદર પણ વધુ ને વધુ અનુકૂળતા તમને આપવામાં આવે, તમે પણ કદાચ લેતા જાઓ. આમ કરતા કરતા પણ તપ ધર્મના માર્ગે આગળ વધતા એક દિવસ સાધુ જીવનની અંદર આવે એવા પ્રકારના લક્ષ્ય સાથે કંઈક નાનામાં નાની આજે જીવનની અંદર નિયમ કે સુકૃત કરવું છે કે જે અમારા જીવનની અંદર અમને જે કંઈક એ દિવસ એ આગળના સ્થાન ઉપર પહોંચાડનારું બને. બરાબર છે? રૂપિયા તમારે ખિસ્સામાંથી કાઢવા હોય તો બહુ વાંધો ના આવે. એટલે કે નાનકડી બાબત એ વિચારી લો કે જે દિવસે રાત્રિ ભોજન થાય એ દિવસે અમુક રકમ સુકૃત ખાતે અલગ મૂકી દેવા. આવશે આવું? બોલો. જે દિવસે રાત્રિ ભોજન થતું હોય એ દિવસે કરવાનું તો છે નહીં, પણ કોઈ કારણવશ થયું તો એ દિવસે અમુક રકમ નક્કી કરીને સુકૃતની બેંક એક બાજુ ભરી રાખવાની. જ્યારે જરૂર પડે જીવ દયા અનુકંપા વગેરેના જે કાર્યો ઉત્તમ પ્રકારના અબોલ જીવો વગેરે માટેને એ રકમનો ઉપયોગ વગેરે કરી શકાય. ખ્યાલ આવે છે? થોડુંક જો નક્કી કરશો તો આ ધર્મો આપણને ઘણા આગળ લઈ જનારા બનશે. બસ આપણા જીવનની અંદર ખૂબ સારામાં સારી આ તો ધર્મની અનુભૂતિના આપણે સૌ કરનારા બનીએ એવી અભિલાષા. વિઘ્ન ટળે તપ ગુણ થકી તપથી જાય વિકાર, પ્રશંસ્યો તપ ગુણ થકી વિરધનો આંખ કેટલી? 2 કામ 1 જોવાનું. કાન કેટલા? 2 કામ 1. નાક કેટલા? 2 સ્વર છે ને ભાઈ? 2 પણ કામ 1. ત્યારે આ લુલીબાઈ સમજો ને? જીવલડી 1 અને કામ 2. કયા? બોલવાનું ને સાધવાનું, સાધ કરવાનું. એક વસ્તુ 1 અને કામ 2. આ 2 કાન અને કામ 1. એનાથી સમજાય છે કે આ રસનેન્દ્રીને જીતવી ને રસનેન્દ્રીને આપણે બધા જીતી લઈએ ને
તો અત્યારના ડૉક્ટર ભૂખે મરે. હા ભાઈ, આ રસેન્દ્રિય જ આપણા આત્માની હારાકીરી કરી હોય, આત્માને દુર્ગતિમાં લઈ જવાનું કારણ જો હોય તો આ રસેન્દ્રિય છે. અને આ રસેન્દ્રિય એવી છે કે એને કે પ્રકારેના એક મજાની ઘટના બની છે કે આ રસેન્દ્રિય આ જીવડાને કેવી રીતે ગોથું ખવડાવી દે. આ રસેન્દ્રિય જીવડાને કેવી રીતે ક્યાં ને ક્યાંય લપેટી નાખે. અજયનું સંતની કથા છે, ઘટના છે કે એ સંતજી ભિક્ષા માટે જાય છે ઘરોઘર. અમારી જેમ ન હોય પણ એમની એની વિધિ પ્રમાણે જાય છે. જતા 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 એક ઘરથી બીજે ઘર ભિક્ષા માગતા જાય, લેતા જાય, કરતા જાય. અને એક શિવ ભક્ત એવા માતાજીને ઘરે પહોંચી ગયા. જ્યાં પહોંચી ગયા બધી વસ્તુ આપતા જાય આપતા જાય આપતા જાય. પણ આ સંતજીને, આ સંન્યાસીને પાપડ બહુ ભાવે, પણ માજીએ પાપડની વિનંતી કરી નહીં અને મગાય તો નહીં. આપણા દેશમાં કહેવત છે, માગવું એ મરવા બરાબર. ને એમાંય સંત હોય, યાચના તો કરી શક્યો નહીં. હવે લેવું છે. આ જીવડી કેવી રીતે આ જીવને ક્યાં ને ક્યાંય લલચાવે જોઈએ છે ખરા, અને મગાવે પણ નહીં. કરવું શું? પણ મોહરાજા છે ને ક્યાં ને ક્યાંયથી કાંઈ રસ્તો કરાવ્યા રહે નહીં. અને એ સંતજી વાતે ચડાવ્યા ને એમાં એમણે માતાજીને શિવજીની વાત પૂછી. અને માતાજી શિવજીની વાત પૂછી અને પૂછતા ડમરૂક કેવું, ત્રિશુલ કેવું, આસન બેસવાનું કેવું, આમ કરતા કરતા એ કે શિવજીની જટા કેટલી? તો જટા એટલી મોટી ઓલા પાપડ સુધી પહોંચે એટલી. સમજાણું મહેશભાઈ? અને ત્યાં માજીની લાઈટ થઈ. અરે બધી વસ્તુ આપી ખરા, પણ એક પાપડ રહી ગયા. આ તો એમની વાત છે, પણ આપણા જીવનાને આ જ રીતે સતાવે હો. તમે ગમે કંઈ ને કંઈ આ જીવરડી રસેન્દ્રી આપણા જીવને. પણ એમાં જ આંબીલ તપ એવો મજાનો છે કે પેટરૂપી ઘરાકને ભાડું મળી જાય અને જીવરૂપી તમારા દલાલ છે ને એને બિચારો ઊભો ટળવડે હો. પેટને ભાડું મળી જાય ને ભાઈ. અને કહું છું કે આંબીલ તપ એટલો સહેલો છે, આંબીલ તપ એટલો સરળ છે. હકીકતમાં કહું, આંબીલ તપ કરતાં ખોટો માલ નીકળી જાય અને સાચો માલ રહી જાય. એટલે કોણ? વિશાલ. કોણ? ખોટો માલ નીકળી જાય અને સાચો માલ રહી જાય. ખોટી ચરબી નીકળી જાય અને નિસર માલ અંદર રહી જાય. અરે એ તો ખાલી બાહ્ય દ્રષ્ટિએ છે, પણ અભ્યંતર દ્રષ્ટિએ પણ આંબીલ તપથી આપણા મનના વિચારો શાંત થાય. નહીં એટલું નહીં, શાંત થાય એટલું નહીં, એ આંબીલ તપના પ્રભાવે આપણા વિચારો પણ એકદમ પોઝિટિવ થઈ જાય. અને એ વિચારો દ્વારા કહે છે ને આપણા આત્માનો વિકાસ એટલો થતો જાય. એને જે આંબીલનો તપ શાંતિજી ભગવંતે કર્યો. તમારા ગ્રસ્તપણામાં આંબીલ તપ કરો સહેલો હો. તમારા સાધુપણામાં હાર્ડ એમ અમને એમ લાગે કે સહેલો હોવાગી. કેમ કે આંબીલ તપ છે ને એવો મજાનો, ભલે વિગય નથી, મનને મનાવી લઈએ, જીભને જીતી લઈએ તો આંબીલ તપ કોઈ અઘરો છે જ નહીં. અને સાચું બોલજો, ગમે એટલું ખાય, અહીંયાથી ગળે જીભથી નીચે ગળે ઉતરો પછી શું ભાઈ? મહેશભાઈ, એ જ ખાધેલી ભાવતી ચીજ ખાધી હોય અને વધારે ખવાઈ ગઈ એને ઉલટી થઈ તો એટલે જ આ શરીરનો સ્વભાવ છે. બેસ્ટ ને વેસ્ટ બનાવે. સારામાં સારી ચીજને પણ બગાડવાનું કામ શરીરનું. પણ આ શરીર દ્વારા જ આ તપ કરતા એ છે ને ભૂતકાળની અંદર કેટલાય મહાપુરુષો આ તપના આલંબને અને વર્તમાનમાં પણ
આચાર્ય ભગવાન લગભગ 28 કે 29 વર્ષ થયા કન્ટિન્યુ કેટલા હેમવલ્લભ મહારાજ કન્ટિન્યુ એક દિવસ પણ વચ્ચે ક્યાંય અક્ષરી આમેલ સિવાય વાત નહીં. અરે અમે તો આગલા વર્ષે નહીં, આ 2 વર્ષ પહેલાં જુનાગઢ ચોમાસો હતો ને તો સાથે રહેવાનું થયું અને ત્યાં કડે ગોચરી વાપરતા જોયું પાછળી ત્યાંના રબારીના નેહડા હોય ને જુદા જુદા ઘરો એ 1-2 દિવસ ન ગયા હોય ને તો એ લોકો ત્યાં એમને ધર્મશાળામાં આવીને વિનંતી કરે કે મહારાજ સાહેબ કાંઈ ભૂલ થઈ ગઈ કે અમારું ઘર ભૂલાઈ ગયું. ત્યાંના રબારીના ઘરના રોટલા કેવા અક્ષરી એનાથી મજેથી હસતા હસતા રાસ્તેન્દ્રીને પોસે નહીં પણ આનંદપૂર્વક મનને પ્રસન્ન રાખીને અક્ષરી રબારીના ઘરના પણ એ આહાર જમીને એમણે આમલી કર્યા 29 વર્ષ કન્ટિન્યુ. આપણે શું કરશું? પ્રમોદદાસજીએ 100મી ઓળી કરી 100 ઓળી પૂરી કરતા કેટલા દિવસ લાગે? 14 મહિના 6 મહિના ને 14 વર્ષ 6 મહિના ને 20 દિવસ 6 મહિના અને 3 મહિના અને 20 દિવસ. આવો દીર્ઘ તપ અક્ષરી વાત કરવી સહેલી છે પણ કરવું અઘરું છે. પણ આજના આ તપના નિમિત્તે આપણે કંઈક પણ કાલે કીધું હતું ને હમણાં છે ને દુબઈનો ક્રેશ ચાલ્યો છે. જો કે હમણાં તો બધા વોર ચાલે છે એટલે બધા ઠેકાણે પડી ગયા છે પણ ક્રેશ ચાલે છે. દુબઈ જાય એટલે શું જાય? હિરેનભાઈ શું લઈ આવો? ઓનું લઈ આવો, યાદી લઈ આવો હો ભાઈ. તો આજે તપની કંઈક યાદી રમિતભાઈ, તપની યાદી કાંઈ નથી કરવી. સાચા અર્થમાં છે ને તપની અનુભવના ત્યારે જ કરાય. પ્રભાવના મળી ગઈ, આમંત્રણ મળ્યું ને આવી ગયા, નવકાશી વાપરી લીધી, ચોક્કસ વ્યવહાર સચવાશે, વ્યવહાર મધુર રહેશે. પણ આત્મા માટેનો ઉપકાર કયો કે આ પુણ્યાત્માએ પ્રમોદદાસજીએ 99મી ઓળી કરી તો એમના નિમિત્તે હમણાં જ બોરચીટની અંદર ચન્નીપાડા અંજન સલકા પ્રતિષ્ઠા થઈને વિમલા દાદાની ત્યારે એ આર્યન પરિવારના યુવાનોએ મને મુકેશભાઈ કહી ગયા કે મારા સાહેબ અમારા છોકરાઓએ પણ આ રીતે આ પ્રભુની પ્રતિષ્ઠા નિમિત્તે એવા નિયમો લીધા. કેમ કે કારણ એ કે પ્રભુની પ્રતિષ્ઠા કરી, સિંહાસન ઉપર પ્રભુની પ્રતિષ્ઠા કરી પણ હૃદય મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવા દ્વારા એમણે પોતાના જીવનને ઉજ્જવળ બનાવે અને આત્માને સદગતિગામી બનાવે એવા બધા નિયમો લીધા. એ વાત સાંભળીને પણ આપણે અરે એટલું નહીં, ઓરચીટની અંદર તો એવા 2-5 જણા છે કે ભગવાનને હાથે લેવાય દેવા નહીં. એ પુણ્યાત્મા પણ રોજ પૂજા કરતા થઈ ગયા. તો આપણે આ 99ની ઓળીની અંદર કેટલા બધા સગા સંબંધી આવ્યા છે, છેટ આફ્રિકાથી આવ્યા છે ગુરુનાથ જમાઈ. તો એક યાદી આપણે કરશું તો આપણા આત્મા માટે ઉપકારક બની જશે. અમારે તો ખાલી પ્રેરણા કરવાની હોય, માલ બતાવી દે પછી લેવો ન લેવો તમારી ઈચ્છાની વાત, પણ કરવા જેવું છે. ધક્કો નિષ્ફળ કરાય નહીં. તો આવી કંઈક પણ એ તપ નિમિત્તે કંઈક પણ યાદી આપણા જીવન માટે કરી હશે તો આપણે સાચા અર્થમાં તપની અનુમોદના કરીને આત્માનું કલ્યાણ કરીએ છીએ. બિભેસ્યતિ સંસારાજ મોક્ષ પ્રાપ્તિં ચ કાંક્ષતિ તદિન્દ્રિય જયમ કર્તમ સ્ફોરે સ્વર પૌરુષમ. એક શિષ્ય ગુરુ મારી પાસે આવી ગયા, પ્રભુ મને તો બહુ સંસારથી ડર લાગે છે, એટલે હવે તો એમ થાય છે કે હું છૂટી જાઉં, ક્યાંક જાઉં, મોક્ષમાં જતો રહું, તો કઈ રીતે જાઉં? આ અડધા શ્લોકમાં આવ્યું શિષ્યની વાત. ગુરુએ કીધું, દીકરા બેટા બસ બિભેસ્યતિ સંસારા, તને સંસારથી ખરેખર જો ડર લાગ્યો હોય અને મોક્ષ પ્રાપ્તિ જો કાંક્ષસી, મોક્ષને પામવા માટે જો ઈચ્છા હોય તો બસ શું કર? તદ ઇન્દ્રિય જયમ કરતમ, ઇન્દ્રિયને જય કરવા માટે આ 5 ઇન્દ્રિયો છે. સ્પર્શ, પછી બોલો રસનેન્દ્રિય, રસ,
જ્ઞાનેન્દ્રિય, ચક્ષેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. વાહ, આ 5 ઇન્દ્રિય છે. તો તદ ઇન્દ્રિય જયમ કરતમ, ઇન્દ્રિયને તું જીતવા માટે પ્રયત્ન કર. કેવી રીતે? ફોર પૌરુષમ, પુરુષાર્થને ફોરાવ. એમને નથી આવવાનું. ગજબ કહેવાય. ધર્મ કરવા માટે પુરુષાર્થ કરવો પડે, ધન માટે પુણ્ય જોઈએ. પુણ્ય ન હોય તો ગમે એટલી મજૂરી કરો, પૈસા મળે નહીં. અને ધર્મ આરાધના કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે, ફોડવો પડે. તમે ઊંધું કરી નાખ્યું. તમે શું કર્યું? ધર્મ માટે ધન માટે પુરુષ. પુરુષાર્થ, ધંધા માટે પુરુષાર્થ, અને ધર્મ માટે અમારા મસીમાં હશે ને તો થાય. એમાં પણ 2 બહુ ભયંકર છે. 8 કર્મમાં મોહનીય કર્મ અને 5 ઇન્દ્રિયોમાં આ લુલીબેન રસના ગયો છે. રસ્તે ચાલ્યા જતા હો અને પાણીપુરી વાળી દેખાડી, શું કહે ને, રેકડી જરાક દેખાડીને ખબર નહીં મોઢું તાર લલર પર શરૂ થયું. આ બને છે કે નથી બને? બહુ અઘરું છે. એક સામાન્ય ઘટના કહો એટલે આપણા જીવનમાં ઘટી જશે. એક રાજાએ જાહેર કર્યું કે જે કોઈ પોતાની બકરી લાવશે, બકરીને હું ચારો નાખીશ, જો બકરી ચારામાં મોઢું નહીં નાખે તો એને 2000 સોના મોહર નહીં નાખે. 2000 સોના મોહર. એ લોકો તો જામી પડ્યા. બકરીઓ લઈ લે અને ઘાસ ખવડાવે, બધું જે ખવડાવે ખવડાવે. અહીંયા રાજાએ તૈયાર રાખેલું, ટાઈમ આપેલું. એ ટાઈમ બધા લાઈનો લાગી, ખૂબ ખવડાવીને આવ્યા. અને જ્યાં આવે ને માણસ, રાજાનો માણસ આ બકરી આગળ ઘાસ ખારે. બકરીનો સ્વભાવ શું છે? ગમે એટલું ખવડાવ્યું હોય ને તો શું કરે? મોઢું નાખે ને નાખે. બકરી એનું નામ સમજો, પછી સમજો. બકરી એનું નામ કે ના મૂકો એટલે મોઢું નાખે. કોઈને હાર મળ્યું નહીં, પણ એક ચતુર હતું. કાંઈ વાંધો નહીં, રાજાને હું એમ પાવી દઈશ. એણે બકરીને ખવડાવવાનું ચાલુ કર્યું. ધરાઈ ગઈ ને પછી કર્યું, મોઢું નાખવા જાય એટલે ચાબુક મારે, તાડ કરતી. ફરી થોડી વાર થાય આમ કરે, ધરાઈ તો દીધી, ખવડાવી દીધું તું, ધરવીને ખવડાવ્યું. અને પછી વાર આમ કરે, ફરી પાછું ચાબુક. અઠવાડિયું એવું કર્યું કે પહેલાં ખવડાવી દે બરોબર, પેટ ભરાઈ જવાનું બિચારીનું, બાકી ના રહે. પછી કરે એટલે મારે, મોઢું નાખે એટલે મારે. પેલી બકરી સમજી ગઈ કે પહેલાં જે મને ખવડાવવામાં આવે છે એ ખોરાક છે, પછી બતાવવામાં આવે છે એ માર છે. સમજી ગઈ બકરી. અને 10-15 દિવસમાં બકરી પણ સંધિ છે, પંચેન્દ્રિય છે, મન છે, સમજી ગઈ. રાજા પાસે લાવવામાં આવ્યું. પેલો રાજાને પાછળ જઈને ઊભો રહી ગયો. આમ શું લઈને? ચાબુ. બાજુ નહીં, દૂર જ છે. આમ ખવડાવીને લાવ્યો હતો, બરાબર ધરવીને. રસ્તામાં ચાલ્યા ને એટલું પછી રસ્તાની બહાર રાજદરબારની બહાર ખડાવી દીધું હતું. જ્યાં આવ્યા અને આટલો આમ હાથ રાખ્યું. પેલા રાજા આમ કર્યું, પેલી નજર ક્યાં પડે? મોઢું નાખ્યું જ નહીં. કારણ સમજે મારે મરવું છે, મારે નથી ખાવો. આ બકરીએ આ જે રસલાને આ જીતવડાવી આવી રીતે, એમ આપણે પણ આપણા મનને આ રસનાથી જીતવા માટે કાંઈક સજા રાખવી પડે, દંડ રાખવો પડે. કાલે મહાત્માએ કીધું, આજે કીધું ને, હા આજે કીધું કે હવે બધું વધારે આપણે લાગુ નથી કર્યું. તમે એક નક્કી કરો, 99 દિવસ, 99મી ઓળી કરી છે, લગભગ 25 વર્ષે કરી. કેટલા વર્ષે કરી? 31. આ 31 વર્ષે કરી. તો હું 31 વર્ષે મૂકી કહેતો નથી, 99 દિવસની વાત કરું. 99 દિવસ સડંગ નહીં, તમને ઈચ્છા આવે ત્યારે 99 દિવસ થઈ જવા જોઈએ. રાત્રિ ભોજનનો ત્યાગ, 99 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ, 1 વર્ષની અંદર. આવું થઈ શકે કે ન થઈ શકે? જેનાથી ના થાય ને એ હાથ ઊંચો કરો. ના પણ તો બધા સારા માણસો બેઠા છે ને, થાય એવું છે. કારણ ન થાય એવું છે, ન કરું, થાય એવું છે. ના તો બધા હાથ ઊંચા જ છે ને. હવે આપણે કંઈ 2 વસ્તુ નહીં ખોલાવાની. ના અનુકૂળ હાથ ઊંચો કરે તો આપણે એને સમાધાન આપી દઈએ.
આપણે જાહેરમાં કોઈને ખોલવા નથી, પણ એટલું તો ખરું, તમે જાહેરમાં સાધુજી મહારાજની અનુમોદના માટે આવ્યા છો તો જાહેરમાં નિયમ કરો તો સાચો લાભ મળે. ખાલી વ્યવહારને એકલો પકડ નથી કરવાની, કારણ કે તમે અંદર પણ સ્પર્શ થવું જોઈએ. આજે વિચારો, આ જીભને ચિત્રી શૈલી છે, આજે ચારે બાજુ રંગ રાગના આવા ખોરાકો, આમ કહેવાય કે હવે તો દિવસો દિવસ આઈટમો વધી છે, અને તમે લોકો ખબર નહીં શું થયું છે. હમણાં 2-4 આઈટમો તો એવી નીકળી છે ને, પણ પેલી હોય ને સાપોલિયા એને શું કહે, સાપોલિયા હવે નામ આમ આપે અને સાપોલિયા ખવડાવે. તમને કહું, કુમારપાળ મહારાજાએ ઘેબર ખાતા એને પેલો માંસ યાદ આવી ગયો, જિંદગીભર માટે ઘેબર બંધ કરી દીધા. આ હાપોડિયા ખવડાવવાના છોકરાઓને, અને આ બને જ છે, આ ખવડાવવાના સંસ્કાર છે. પછી પેલા માંસના લોચા જેવું હોય છે, બધું ટમાટર લાલ લાલ નાખેલા હોય, શું હોય બોલો, નામ આમાં પાડી દે, આમાં માંસના લોચા. હવે આમાં તમે તમારા સંતાનો ખવડાવવાના, મને તો કંઈ સમજાતું નથી. તમને જે પેલા 12 વાળા કરે એમ કરતા જવાનું. આમાં માંસના લોચા, ઈયળોના ભંડાર આ ખવડાવીને એની જિંદગી બરબાદ કરવાની. એટલા જ પાપ લાગે, હો, એટલો જ પાપ લાગે. જેટલા જીવોની કચ્ચર ખણવાડે ને એમાં ખાતો જાય, મજા આવે એટલી જ કચ્ચર ખણવાડી જાય. કર્મ સત્તાને કોઈની શરમ નથી. તમને મને શરમ આવી છે, એને કોઈ શરમ નથી. તીર્થંકરના હાથમાં ભૂલ કરી તો એને નાખી દીધા ધડાક કરતા, નરક ભય કરી નાખ્યા, એને ભૂલ્યા નથી. એટલે અત્યારે તો ખાવાનું કહું છે ને, વસ્તુ વધવા જ માંડી. ન ખાવાની વસ્તુ પાછું ગજબ થઈ જાય. ઘણા કહે છે સાહેબ અમે તો જૈન વાપરીએ છીએ. હું બોલ્યો જૈન, હવે આને લખેલું હોય જૈન પાઉંભાજી, લે જૈન લખો એટલે પાઉંભાજી બક્ષ થઈ જાય. પેલી આ બક્ષ જ છે. ઘટના એવી બની કે એક રાતના 4 મિત્રો હોટલમાં કે બનેલી ઘટના છો. એટલે અનેક હોશિયારી ઠોક્યા કરે કે હું તો જૈન જ, હું તો જૈન જ. એટલે પહેલાં કે ભાઈ મારે એક જૈન લાવજે, 3 ડીશ જનરલ છે ને એક જૈન. આનું કીધું, પહેલાં 3ની મૂકી દીધી. બિચારા જે પાપિયા હતા એને તો જણ મૂકી, એટલે આ જૈનને ન હોય એટલે એમાં તો પાપ જ હોય ને, બીજું શું હોય. એને બિચારા પાપિયાનો 3 મૂકી દીધી. એટલે પહેલાં તો મને પહેલાં કે જૈન, તો 10 મિનિટ સુધી ના આવી. આ કોક ખાતા હોય ને આપણે તમે એમ બેઠા હો તો કેવું લાગે. કે ભાઈ જૈન નથી સમજાતો. વેટર આવ્યો. હવે એ વેટર એક બાજીને બાપા હતા, એના છોકરા અમેરિકા ચાલ્યા ગયા હતા, તો એ મા બાપની સેવામાં બંગલામાં રહેતો. પછી મા બાપ ગુજરી ગયા એટલે છૂટો થયો. એ જૈન હતા, પ્યોર જૈન, વ્યવસ્થિત, એના ઘરમાં કોઈ આડી વાત નહીં. તો પેલો છોકરો એ પછી નોકરી શોધતો, અહીંયા વેટર આવ્યો બન્યો. તો આવ્યો કે હા બરો સર, કે તને 3 વખત કીધું જૈન જૈન. કે સર હું જૈનોને ત્યાં નોકરી કરતો હતો, મને એટલી ખબર છે કે રાતે હોય જૈન ન હોય, રાતે હોય જૈન ન હોય. કારણ અમારા સેટાણીમાં આવું હતું. હવે તમે જૈન કૂટો છો, હું રાતના કઈ જૈન વસ્તુ લાવું? સમજાય છે? રાતના જૈન રહે કાંઈ આગળ મગજ વગરના હાલ્યા જાય. પાછા કે પૂછ્યો ખરો તે ક્યારે ખાધું હતું? કે બધે કહેતો તો રાતે, પણ ખાધું તું જૈન. રાતે ગયા ને જૈન રહ્યું જ ક્યાં? આપણી જાતનો ખાલી લૂલો બચાવ કરીને ચીકણા કર બાંધા. અધર્મે ધર્મ બુદ્ધિશ્ચ, અધર્મમાં ધર્મની બુદ્ધિ દુર્ગતિમાં ઠાકે ઠોકે લઈ જાય. એટલે ખાસ આજે હવે લાંબુ નહીં. એક સાધુજી ભગવંતે, તમારા પરિવારના સાધુજી ભગવંતે, તમારા પરિવારનો હક ન હોય, સાધુજી તો બધાના જ છે ને, શાસનના થઈ ગયા ને. તો એમણે આટલી ઓળી કરી. એમાં કાલે છે ને અમારે કહેવાય, મારે ભૂલાઈ ગયું કે સાધુ ભગવાન તો આટલા હતા. આજે ઉપાધ્યાયમાને 100 ઓળી, જયદ્રમાને 100 ઓળી, સાધુ ભગવાન આટલા કીધા. આમાં શ્રાવકમાં હસમુખ બેઠો છે, અને શ્રાવિકામાં આપણા મમ્મી લક્ષ્મીબેન કાલ એને પણ 100 ઓળી, 140 ને, હા 140 ઓળીનું આજે પામ્યું છે. તો આપણે એટલે ચતુર્વેદ સંઘમાં આ ઓળીઓ આટલી આમ, અને જે તે સાચું કહું એક બાજુ પાછી અનુમોદના પણ બહુ થાય કે દાદા સેંકડો ઓળીઓ, નાના છોકરાથી કરીને મોટા. તમે અમારા નાના બપુડા ભાઈ, નાના મહાત્માઓ, એ ભાઈ આમ ટેસ્ટથી આરામથી આનંદથી ઓળી કરે. આ ભગવાન સાથેની બલિયારી છે ને. ત્યારે તમે નક્કી કરો 99 દિવસ શું કરવાનું,
રાત્રિ ભોજનનો ત્યાગ. જેને રાત્રિ ભોજનનો ત્યાગ હોય, જેને ત્યાગ હોય સમય એ સામાયિક કરે. નવાણું સામાયિક. નવાણું સામાયિક કંઈ બહુ મહેનત પડવાની નથી. તો નવાણું સામાયિક ઓપ્શનમાં રાત્રિ ભોજન ત્યાગ કરનાર ચાલતું હોય તો 99 સામાયિક, અને નહીં તો 99 રાત્રિ ભોજનનો ત્યાગ. ઓનેસ્ટ રહીને તમારી છાતી પર હાથ મૂકીને નક્કી કરજો. હાથ જોડો તો બધા હાથ જોડો. અમે પણ હાથ જોડીએ. 99 દિવસ અમે પણ કંઈક મહારાજ તમે તમારા ભત્રીજી મહારાજ છે એટલે તમે પણ કંઈક કરી લેજો કે 99 દિવસ સુધી તમારે પણ કંઈક આવું કરી દેવાનું ત્યાગ. હવે આચાર્ય મહારાજ એ આટલું મોટું કરે તમારે બધા શરમ આવે એટલે હાથ જોડો તો બધા હાથ જોડો. ભલે જે કરવું હોય તો એ પણ પોતાની રીતે અભિગ્રહ નાનું મોટું પણ કરીને હાથ જોડજો. અરિયન સખ્યમ ચિત સખ્યમ સાવ સખ્યમ દસ સખ્યમ સખ્યમ ધાણા વિગ્રહ પચકાય. બોલો પચકામી પચકામી ધાણા વિગ્રહ પચકામી પચકામી અર્ધા મંગળ સંસ્કાર પ્રત્યાકારણમ ઓસી રહી. બોલો ઓસી રામી. ચાલો શું છે બોલો. ચાલો હવે મારે પચકાન લેવો બાંધો. પચકાન લેવો વાસણ કેમ લેવું લાવો ક્યાં છે વાસણ? ગુરુવંદન કરી લઈ. ગુરુ પૂજન બાકી છે, બધું ઓરાવણ બાકી છે. કરી લેવા દો. હા હા આજે અમૃતબેન, ખેસીભાઈ અને મનસુખભાઈ અને અમારા પ્રભુલાલભાઈ આ 4 જણા જો હોત તો સાચું કહું છું, ચિમનભાઈ બટુભાઈ ક્યાં ગયા? તો આજે એ ચારોનો અંતરાત્મા કેવો રાજી થતો હોત. અમૃતબેન ને ખેસીભાઈ કે મારો દીકરો આચાર્ય બની ગયા, મારી પોયત્રી આજે 100 પૂરા કરી રહી છે. અને મનસુખભાઈ એનો આત્મા કેટલો રાજી થતો હોત. પ્રભુભાઈ હોત તો કેટલા કે મારી દીકરી મારી ભત્રીજી. તો તમે બધા પણ એમને યાદ કરજો કે એમનો આત્મા. હું તો ચોખ્ખું કહું છે ધર્માને તમારા ઉપર દીક્ષામાં ઉપકાર મા બાપનો તો ખરો, પણ પહેલો પાછું કોનો? ભાઈઓનો. આ જો ન હોત, ભાઈઓ રજા ના આપી હોત તો કાંઈ ન થાય. એટલે બધા બધા કરજો. હે છુવિહાર કરવાની રજા તમે આપતા તો એ ઉપકાર માને છે. લો ચાલો. ગુરુજી અમારો આ બેન આવી છે અમેરિકા અને આફ્રિકાથી. તો છે ને એને કાલ સુધી તો હવે એમ નહોતું વિચારીને આજે જો આવી છે તો આફ્રિકાથી. અને ઊભા થાવ તો ભાઈ તમે શું નામ છે? વિશાલભાઈ. એ તમે બંને જણા આફ્રિકા આવ્યા. અને નીતા ક્યાં છે? નીતા અહીંયા આવો. નીતા પચકાન બધા હાથ જોડો. પચકાન લઈ લેજો. નૌકાર સિદ્ધિ આમિલ બધું આવી જશે. કે જરી નોકર સિમ બોર સિમ સાત બોર સિમ ઓકે સે ચંપિયન આમિલ ની પિચ્ચે ખાઈ પિચ્ચે ખામી લેવાલે નું કિત્તે ને પડિચ્ચે ખેને પાઠે ગણ માત્ર સત્યાગણ એકાસન બ્યાસન પિચ્ચે ખાઈ પિચ્ચકામી કેમ બિહાર મસન ગમી ગણ સાગર ગણ ઓર બસનમ વિરોબ ઠાણેણમ પારેઠ ગણ મહત્ર ગણ સત્યાગણ પાનસ લેણવા અચ્છેણવા બોલવા સત્યણવા દેસાવકા સિમ ધાણા બી પિચ્ચકાઈ અનંતણ ભગણ સત્યાગણ મહત્ર ગણ સત્યાગણ ઓસી રહી. તપસ્વી તપસ્વીનો તપસ્વી. અરે હસમુખ હા લાવ્યો છો કે નહીં કઈ? શું અરે રેડ પેટી. કુબેરનો ખજાનો. અત્યારે એક છોકરી અહીંયા આવી છે જેની ઉંમર છે અત્યારે 5 વર્ષ. અને 5મા વર્ષમાં 8મી નૌપતજીની ઓળી છે. તપસ્વી તપસ્વીનો તપસ્વી. જૈન શાસનનો જૈન શાસનનો જય જયકાર તો જુઓ. આ કાળમાં આવા ફૂલ જેવા કોમળ બાળકો પણ 8મી ઓળી નૌપતની અને ચંદનવાળા શ્રીજી મહારાજની બેનની દીકરીની દીકરી.
તપસ્વી તપસ્વીનો બીજું ભાઈ ક્યાં છે તારું બહુ પણ કરું છું દીકરા પણ હવે જો આ ને અહીંયા બરોબર આમાંથી એક નોટ લાવ કાંઈક તો લાવો બધા હાથ પકડો જૈનમ જયતિ તપસ્વી તપસ્વીનો તપસ્વી બોલો છે શાસન અને સાંભળજો પરમ પૂજ્ય સાદી ભગવાન શ્રી દીપ્તિ રત્નશ્રીજી મહારાજના શિષ્યા પરમ પૂજ્ય સાદી ભગવાન શ્રી પ્રમોદ રત્નશ્રીજી મહારાજની આજે 99મી ઓળીનું પારણું લાભા 3 દિવસનો સ્વાસ્થ્ય મહોત્સવના લાભાર્થી પરિવાર સ્વજનો માતુશ્રી સુશીલાબેન મનસુખલાલ ગુટકા પરિવાર તેમજ દીકરી જમાઈ પ્રજ્ઞાબેન સોનલબેન મહેશ ગડા માધુરીબેન વિપુલભાઈ મારુ જિજ્ઞાબેન ઉમિતભાઈ સુમરિયા આશાબેન ગુટકા હિરલબેન વિશાલ જાખડિયા માતુશ્રી અમૃતબેન ખેસી ગુટકા નીતાબેન ભરતભાઈ જાખડિયા ધાર્મી સિયા કુંતલ સાવલા આ દરેકની ખૂબ ખૂબ આપણે એક અનુમોદન કરશું અનુમોદના પરિવારને વિનંતી કરીશ પરિવાર પૂજ્ય ગુરુ ભગવાનના ગુરુ પૂજા માટે પધારશો અને ત્યાર પછી પૂજ્ય ગુરુ ભગવાન તને ઉપકરણ બનાવતા પરિવાર પધારશો હા પધારજો ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ અરે આજનો દિવસ કેવો છે ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ બાકી બધા બેસી જાજો નમ્ર વિનંતી જેથી પાછળ દેખાય બધાને કિસલાનંદન વીર કી ચલો પરિવાર ગુરુ પૂજા માટે પધારશો આગળ ગુરુ પૂજા માટે પધારો પરિવાર ચિમનભાઈ મટુકભાઈ બરોબર પછી ચારે જમાઈ આવી જાઓ મહેન્દ્રભાઈ આવી જાઓ ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ અરે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘું શું પૂજન કરો વિનંતીને પૈસાથી પૂજન કરો બધા ખાઓ પૂજન કરો ત્યાં કાલે સવારે ઘરે જાય
इच्छामि खमासनोवन्ति मुजानित्याय निश्चयाय वन्दनामि इच्छामि खमासनोवन्ति मुजानित्याय निश्चयाय वन्दनामि नमस्कार स्वराय सुभदप शरीरो निरामय सुसंयम यात्रा निरोक्षजी आत्मनो रामते सागरण सदृशम अबोधे विविंदरायम खामेमु एजम खामेमिरायम ममा रुकेश मामा बोलो ચાલુ કરજો પાછળ. દિનેશભાઈ એક મિનિટ અહીંયા જોજો. ઉભા રહેજો દિનેશભાઈ આ બાજુ